અને શિવ ભક્તો ઘણા લોકો એમ કહે છે કે બાપુ તમે આટલું બધું સમજાવો તો 24 કલાક અમારે ભક્તિ કરવી? ના, એવું નથી. હું પણ કર્મ કરું છું, હું પણ કામ કરું છું, પણ જ્યારે પ્રભાત થાય, સંધ્યાનું ટાણું થાય, ત્યારે શિવ ભક્તિ કરી લઈએ છીએ. આખો દિવસ કર્મ કરીએ છીએ, તેવી રીતે તમે પણ તેમ જ કરો. પ્રભાત થાય એટલે મહાદેવનું નામ લઈ અને જીવનચર્યાની શરૂઆત કરવી. શિવલિંગની પૂજા કરી લેવી, નાહી ધોઈ સ્વચ્છ થઈ શિવલિંગની પૂજા કરી, નાસ્તો કરી અને પોતાના કામે ચડી જાઓ. બપોરનું એમ કે ભોજન લેવાનું હોય તે પહેલા માં અન્નપૂર્ણાને યાદ કરો. અન્નપૂર્ણાને યાદ કરી ફરી પાછા કર્મ તરફ દોડો. સાંજ સુધી કામ કરો. સંધ્યાનું ટાણું થાય એટલે શિવ શક્તિનું સ્મરણ કરી લો. શિવ શક્તિ જગતના માતા પિતા છે અને હંમેશા માતા પિતાને સંધ્યા ટાણે આપણે યાદ કરવા જોઈએ. જે માનવ સંધ્યા ટાણે શિવ શક્તિનું સ્મરણ કરે છે તેના દિવસો આવતા થઈ જાય છે. તેની સંધ્યા શુભમય બની જાય છે, તેની રાત્રિ શુભમય બની જાય છે અને તેની પ્રભાત તો જેને એમ કહેવાય રાત્રિ શુભમય હોય, સંધ્યા ટાણું શુભમય હોય, તેનો બીજો દિવસ સુંદર બની જાય છે. એટલે આપણે હંમેશા સંધ્યાનું ટાણું થાય ને ત્યારે શિવ શક્તિનું સ્મરણ કરી લેવું.